એસ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ, સાયન્સ સિટી રોડ, અમદાવાદ. નમસ્કાર દર્શક મિત્રો, એસ લાઈવ વિશેષમાં હું નીલમ રાવલ આપ સૌનું સ્વાગત કરું છું. ગઈકાલે પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ પૂરા દેશભરમાં ઉજવવામાં આવી હતી. બાપુ તરીકે જાણીતા મહાત્મા ગાંધીજીના જીવનથી ઘણા લોકોના જીવન પ્રભાવિત થયા છે. દર્શક મિત્રો, આજે આપણે વાત કરીશું ચિત્રકલા ક્ષેત્રે જાણીતું નામ શ્રી રમેશ હાલારી કે જેઓ મહાત્મા ગાંધીજીના જીવનથી પ્રભાવિત થઈને તેઓએ પૂજ્ય ગાંધીજીના જીવનયાત્રાનું 150 મીટર લાંબુ ચિત્ર બનાવીને વર્લ્ડ રેકોર્ડ પોતાને હસ્તક કરી લીધો છે. પૂજ્ય મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિ ભારતભરમાં વિવિધ સ્વરૂપે યોજાઈ હતી, જેથી લોકો તેમના જીવન અને દર્શનને સમજી શકે. એક નૂતન વિચાર તરીકે ગાંધીજીની જીવનયાત્રાને 150 મીટર લાંબા કાપડના કેનવાસ પર એક જ ચિત્ર તરીકે પ્રસ્તુત કરીને શ્રી રમેશ હાલારીએ એક વર્લ્ડ રેકોર્ડ પોતાને હસ્તક કરી લીધો છે. શ્રી રમેશ હાલારી ચિત્રકલાના ક્ષેત્રમાં જાણીતું નામ છે. તેઓ માટે કલા એ જ જીવન છે અને જીવન એક કલા છે. મૂળે કોમર્સના વિદ્યાર્થી પણ કલાના મૂળ તેઓને ચિત્ર, ગ્રાફિક્સ, ડિઝાઇનિંગ, અભિનય અને સંગીતની દુનિયામાં લઈ આવ્યા. એટલું જ નહીં, એક વટવૃક્ષની માફક તેઓ વિકસ્યા. 41 વર્ષની દીર્ઘ સાધનામાં તેઓના 14 જેટલા વ્યક્તિગત પ્રદર્શનો અને 100 જેટલા સંયુક્ત પ્રદર્શનો યોજાયેલા છે. 15 જેટલા વિવિધ એવોર્ડ્સના માલિક. સ્વભાવે સૌમ્ય અને રુજુ એ છે કે તેઓ પોતે પડદા પાછળ રહીને પોતાના વિદ્યાર્થીઓને શિખર પર લઈ જવા તનતોડ મહેનત કરે છે. તેઓ ગાંધીજીના પ્રેમાળ ચાહક છે. ગાંધીજીના જીવન અને વિચારોને વિશાળ ફલક પર રંગવાનું સ્વપ્ન તેઓએ વર્ષોથી સેવ્યું હતું. તેઓના ગાંધીજી પરના ચિત્રો કેનેડા ખાતે યોજાયેલા પ્રદર્શનમાં મુકાયા. એટલું જ નહીં, કેટલાક ચિત્રો ચાહકોના ઘરની શોભા પણ બન્યા છે. પોતાના બ્રશને જીવંત કરનારી આ તક તેઓએ ઝડપી લીધી અને ગાંધીજીની જીવનયાત્રાનું 150 મીટર લાંબુ આ ચિત્ર એક વાસ્તવિકતા બની ગયું. તેઓએ ગાંધીજીની યાત્રાને 2 ઓક્ટોબર 2019ના રોજ ચિત્રિત કરવાનું શરૂ કર્યું અને 30 જાન્યુઆરી 2019ના રોજ તેમની પુણ્યતિથિ પર એટલે કે 120 દિવસમાં પૂર્ણ કર્યું. ગાંધીજીનું સમગ્ર જીવન 150 મીટર લાંબા કેનવાસ પર રંગાયેલું છે, જે પોતે જ એક અનોખો વિચાર છે. આ ચિત્ર ગાંધીજીની મહાન અને સમૃદ્ધ સફરને વર્ણવે છે. મોહનદાસ કરમચંદ ગાંધીજી જેવા સરળ મનુષ્ય સત્ય સાથેના પ્રયોગો થકી મહાત્મા કેવી રીતે બન્યા તેનું ચિત્રાંકન અદ્ભુત રીતે કરવામાં આવ્યું છે. ભારતના રાષ્ટ્રપિતા માત્ર એક ઐતિહાસિક સેલિબ્રિટીના જીવનનો સ્કેચ નથી, પરંતુ પોતે જ એક વિકસતો વિચાર છે, જે આ પૃથ્વી પર દરેકના જીવનને પ્રેરિત કરવા માટે એક સીમાચિહ્ન બની શકે છે. આ પેઇન્ટિંગને હાઈ રેન્જ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે. કેલિફોર્નિયા સ્થિત આ સંસ્થા તેઓને પ્રમાણપત્ર અને સુવર્ણ પદક ગાંધીજીના જન્મદિને 2/10/2020ના રોજ ગુજરાતના પ્રતિનિધિ શ્રી સ્વપ્નિલ આચાર્યના હસ્તે એનાયત કર્યું હતું. આ ગૌરવપૂર્ણ પ્રસંગે શ્રી બાબુભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે અને માનવંતા મહેમાનો તરીકે શ્રી નાગજીભાઈ પ્રજાપતિ તેમજ જય પંચોલી ઉપસ્થિત રહ્યા હતા. કોરોના મહામારીના વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને માત્ર 40 મહેમાનોની હાજરીમાં આ ગૌરવપૂર્ણ સમારંભ ખૂબ જ સાદગીપૂર્ણ રીતે જીતેન્દ્ર દેસાઈ મેમોરિયલ હોલ, નવજીવન કેમ્પસ ખાતે યોજાયો હતો. હું રમેશ હાલારી. આમ તો હું જન્મજાત કલાકાર છું ને બાળપણથી જ મારામાં આ કલાને સમાયેલી છે અને વિકસી છે. ગાંધીજી એ મારા બાળપણથી જ મારી સાથે સંકળાયેલા છે, કારણ કે મારા પૂજ્ય પિતાશ્રી ગાંધીજીના બહુ લગભગ સિદ્ધાંતોને
અમલ કરતા અને ચુસ્ત રીતે અમલ કરતા અને અમને લોકોને સમજાવતા. મારું જીવન એ જ મારો સંદેશ. એ જ્યારે મેં મહાત્માજીના લખાણમાં વાંચ્યું ત્યારે મને લાગ્યું કે આ પ્રમાણનું જીવન ઘડવું અથવા જીવવું એ સહેલું છે? ના, એ બહુ જ મુશ્કેલ કામ છે. અને મુશ્કેલ નહીં, અશક્ય છે. અને એ માત્ર ગાંધીજી જ કરી શકે. આને પાછું આલ્બર્ટ આઇન્સ્ટાઈનનો જે વાક્ય છે કે આવો શુક્લકડી હાર્ડ માંસનો બનેલો માણસ આ પૃથ્વી પર વિચર્યો હશે એવું આવનારી કોઈ પેઢી માનવા તૈયાર નહીં થાય. એ જ્યારે મેં વાંચ્યું ત્યારે મને એના ઉપર ખરેખર એવું વિચાર આવ્યો કે નહીં, બહુ જ સાચી વાત છે આલ્બર્ટ આઇન્સ્ટાઈનની કે આવી વ્યક્તિ જન્મી હશે કોઈ માનવા તૈયાર નહીં થાય. આ બધું છે ને વર્ષોથી મારા મગજમાં ચક્રાઓ લઈ રહ્યું હતું અને મારામાં રહેલી કલાનો મને એવું થયું કે આમાં કેમ આનો ઉપયોગ ન કરવો. એટલે પછી મેં 2000માં વિચાર્યું કે આ વસ્તુનો ઉપયોગ મારે કલાનો ઉપયોગ ગાંધીજીના સ્લોગન અને ગાંધીજીના વિચારોને દુનિયામાં પ્રસરાવવા માટે કરવો જોઈએ. એટલે મેં ગાંધીજીના સ્કેચ કરવાનું તૈયાર કર્યું અને મેં 15-20 સ્કેચ ગાંધીજીના તૈયાર કરી નાખ્યા. પણ એ 15-20 સ્કેચ જ અટકી ગયું. પછી આગળ કામ થઈ શક્યું નહીં. અને પછી એવું બન્યું કે થોડા વખત પછી પાછો હું કેનેડા જતો રહ્યો. એટલે લગભગ એમ માનો ને કે કેનેડા ગયો અને એવું બધું થયું એટલે લગભગ ઘણો બધો મોટો સમય આમાં પસાર થઈ ગયો. એટલે પણ એક મોટો ફાયદો કેનેડા ગયોનો એ થયો કે મને ત્યાં બેઠા બેઠા એમના વિશે વિચારવાનું અને ગાંધીજીના પુસ્તકો વાંચવાનું અને એનો બહુ મોટો સમય મળ્યો. અને હું પાછો 2017માં કેનેડાથી ભારત પાછો આવ્યો. અને પાછા આવ્યા પછી મને એવું થયું કે હવે મારે જે મેં અધૂરું કામ ગાંધીજીનું છોડેલું એને મારે હવે પૂરું કરવું જોઈએ. એટલે મેં વિચાર્યું કે ગાંધીજીના પેઇન્ટિંગ કેમ ના બનાવવા. એટલે મેં ગાંધીજીના પેઇન્ટિંગ બનાવવાનું શરૂ કર્યું અને 1-2 પેઇન્ટિંગ મારા ગાંધીજીના નાનકડા વેચાયા પણ ખરા. અને પછી મને એમ થયું કે માત્ર ગાંધીજીના આટલા નાના પેઇન્ટિંગ કરવાથી કંઈ કોઈ મોટું કામ નથી. એટલે મને એવું થયું કંઈક અલગ રીતે ગાંધીજીને પેઇન્ટિંગમાં રજૂ કરવા. અને બરાબર એ જ વખતે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ આ વિચાર્યું કે ગાંધીજીની 150મી જે જન્મજયંતિ આવે છે એની ઉજવણી શાનદાર રીતે કરવી. એટલે એ જે 150ની જે સુંદર રીતે કરવાની ઉજવણીનો જે શબ્દ મારા કાને પડ્યો એટલે મને એમ થયું કે હું પણ કેમ આની અંદર કંઈક એવું ન કરું કે જે 150મી જે જયંતિ આવે છે એની અંદર એનો ઉપયોગ થાય અથવા તો એને લગતું સંલગ્ન ગણાય. એટલે મેં 150 મીટર લાંબુ ગાંધીજીનું કેનવાસ પેઇન્ટિંગ કરવાનું વિચાર્યું. પણ એ વિચાર્યા પછી એમાં મને ઘણી બધી મુશ્કેલીઓ આવી કારણ કે 150 મીટર લાંબુ કેનવાસ મારે કાઢવું ક્યાંથી. એટલે એના માટે મેં ઘણી બધી તપાસ કરીને અંતમાં મને એ કેનવાસ પણ મળી ગયું અને 150 મીટર લાંબુ કેનવાસ જે હતું એ બનાવવા માટેની જગ્યા પણ મળી. જે મારા મિત્ર પરેશ પંડ્યાની અગાસી ઉપર મેં આ કામ ચાલુ કર્યું અને મેં આ બધું જ મને એક્ઝેક્ટલી સંલગ્ન થતાં મેં આ કામ 2019ની ગાંધીજીની જન્મજયંતિના દિવસથી ચાલુ કર્યું અને 2020નું ગાંધીજીના નિર્વાણ દિને આ પૂરું કર્યું. અને બહુ જ ધગશથી અને બહુ જ મુશ્કેલીઓ સાથે મેં આટલા દિવસમાં કામ પૂરું કર્યું. અને એ પૂરું કર્યા પછી ઓટોમેટિકલી મને એક મિત્રની સહાય મળી ગઈ અને મેં આ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવ્યું અને એ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવ્યું અને મને વર્લ્ડ રેકોર્ડ મળી ગયો જે આપણી સામે છે. તો મને આપો રજા. નમસ્કાર.